એવી દેશી ન્યૂઝ ચેનલ દાહોદ આજે 32માં આદિવાસી એકતા પરિષદ સંમેલનની અંદર તમામ ઓલ ઇન્ડિયાના જે આદિવાસીઓ પધારે છે ત્યારે જે એકતા પરિષદની અંદર અહીંયા જે પધારેલા છે દાહોદ જિલ્લામાંથી અને ગરબાડા તાલુકામાંથી જે રાજસ્થાનથી જે સરપંચો છે અને એમની જોડે દાહોદમાંથી આવેલા છે એમની જોડે આપણે વાત કરીશું કે જે એકતા પરિષદમાં કેવી રીતની તમને ફીલ થાય છે. શું નામ છે આપનું? દાહોદથી આવેલો છું, રાજેશભાઈ ભાભોર, ગામ ઉપલોડ, તાલુકો ગરબાડો. આદિવાસી સંમેલનમાં મેળા પર હું આવેલો છું. અહીંયા તમને શું જાણવા મળે છે કે આજે એ સંમેલન યોજાય છે? સંમેલનમાં એવું છે કે આદિવાસી આદિ અનાજથી જ્યારથી છે ત્યારથી આવેલા છે અને ત્યારથી કરે છે અને બધા આવેલા છે. આદિવાસીઓ શું જાળવી રાખવા માંગે છે? આદિવાસી પહેલેથી પરંપરા જે બી છે એ પરંપરાના હિસાબથી બધાએ આપણે પરંપરા છે એના હિસાબથી જાણીએ છીએ બધું ને છે. અને આ બીજા આ છે તે છે આપણને નહીં. અહીંયા જે ઉપસ્થિત 32મા સંમેલનની અંદર રાજસ્થાન બાગીદોરાથી જે સુભાષભાઈ ડામોર સરપંચ આવેલા છે એમની જોડે વાત કરીશું. સુભાષભાઈ, શું કહેશું આપણે? આદિવાસી સંમેલન એક પરિવાર છે અમારો. એટલે એક પરિવાર છે એનો શું નારો છે તમારો? જય જોહર का नारा है, भारत देश हमारा है. जय जोहर, भारत हमारा है. जय जोहर, एक कमान भारत देश हमारा है. एक समान. રાજસ્થાનથી સરપંચ પધારેલા છે એમ કહેવા માંગે છે કે એક તીર એક કમાન, સભી ભાઈ આદિવાસી એક સમાન. જય જોહર. जय जोहर, जय जोहर.